એક ખેડૂત પાસે એક વસેરો હતો. એક દિવસ તે પોતાના છોકરાને સાથે રાખી અને વસેરાને વેચવા માટે મેળામાં જવા લાગ્યો. નવાઈની વાત તો એ હતી કે ખેડૂત પગે ચાલીને જઈ રહ્યો હતો. ખેડૂતનો છોકરો પણ પગે ચાલીને જઈ રહ્યો હતો. એ બંનેની સાથે સવારી વિનાનો વસેરો પણ ફટાફટ ચાલતો હતો. થોડે દૂર જતા રસ્તામાં તેમણે 3-4 છોકરા મળ્યા. તેઓ મેળામાંથી પાછા ફરતા હતા. ખેડૂત અને છોકરાને પગે ચાલતા જોઈને એક છોકરાએ પોતાના મિત્રોને કહ્યું, અરે કેવા મૂર્ખ છે આ બંને, સાથે વસેરો હોવા છતાં બંને ચાલતા જાય છે. આવડત હોય તો મજાથી વછેરા ઉપર બેસીને મેળામાં જઈ શકે, પણ આવા મૂર્ખ તો મેં ક્યાંય જોયા નહીં. છોકરાઓની આવી ટીકા સાંભળીને ખેડૂતે પોતાના છોકરાને વછેરા ઉપર બેસાડ્યો. પછી વછેરાને હંકારતો તે પાછળ ચાલવા લાગ્યો. થોડે દૂર જતા રસ્તામાં 2-3 વૃદ્ધ માણસો મળ્યા. તેમાંના એક વૃદ્ધે રાતી ચોળ આંખ કરી અને ખેડૂતના છોકરાને કહ્યું, અરે મૂર્ખ, નીચે ઉતર. તું જુવાન છે, શક્તિશાળી છે, છતાં વછેરા ઉપર ચડી બેઠો છે. તારો ઘરડો બાપ બિચારો પગે ચાલે છે, શરમ નથી આવતી તને? ઉતર નીચે. તારા બાપને વછેરા ઉપર બેસવા દે. આ સાંભળીને ખેડૂતનો દીકરો તો વછેરા ઉપરથી નીચે ઉતરી ગયો. તેણે પોતાના પિતાજીને કહ્યું, આ વડીલની વાત સાચી છે, તમે વછેરા ઉપર બેસી જાઓ. હવે ખેડૂત વછેરા ઉપર બેસી ગયો અને છોકરો વછેરાની પાછળ ચાલવા લાગ્યો. થોડે આગળ જતા રસ્તામાં કેટલીક સ્ત્રીઓ મળી. તે પોતાના છોકરાઓને મેળો બતાવીને પાછી ફરતી હતી. તેમાંની એક સ્ત્રીએ પોતાની સાથેની બીજી સ્ત્રીને કહ્યું, જો તો ખરી બેન, આ ડોસો પણ કેવો ઘાતકી છે. તેનામાં શરમનો તો નામો નિશાન નથી. તે પોતે નિરાતે વછેરા ઉપર બેઠો છે અને ચાલીને આ બિચારા છોકરાનો ચહેરો કેવો કરમાઈ ગયો છે.
હવે ખેડૂત શું કરે? તેણે છોકરાને કહ્યું, આવ ભાઈ, તું પણ મારી પાછળ બેસી જા. દીકરો તરત જ બાપની પાછળ બેસી ગયો. આ રીતે બંને બાપ દીકરો વછેરા ઉપર સવાર થઈને આગળ વધી રહ્યા હતા. રસ્તામાં એક સાધુ પુરુષ મળી ગયા. શરૂઆતમાં તો પેલો સાધુ આંખો ફાડીને તેમને જોતો જ રહ્યો. પછી મોં મચકોડીને તે બોલ્યો, અરે ભાઈ, આ કોનો વછેરો પકડી લાવ્યા? ખેડૂતે જવાબ આપ્યો, સાધુ મહારાજ, વછેરો તો અમારો જ છે. કેમ પૂછવું પડ્યું? સાધુએ સહેજ ગુસ્સાથી કહ્યું, આ વછેરો તમારો છે. શરમ નથી આવતી તમને એમ કહેતા? તમે બે જણા એના ઉપર ચડીને મારી નાખવા બેઠા છો. પછી કોણ માને કે આ તમારો વછેરો છે? આ સાંભળીને ખેડૂત પોતાના દીકરા સહિત નીચે ઉતરી ગયો. તેણે સાધુને જ પૂછ્યું, મહારાજ, તમે કહો તેમ કરીએ. સાધુએ જવાબ આપતા જણાવ્યું, એમાં કહેવાનું શું? અત્યાર સુધી તમે બે તેના ઉપર ચડી બેઠા હતા. હવે તમે બંને તેને ખભે નાખીને ઊંચકી લો, તો જ મને ખાતરી થાય કે આ વછેરો તમારો છે. આમ કહીને સાધુ મહારાજ તો ચાલવા માંડ્યા. પણ આ બાજુ બાપ દીકરો બંને મૂંઝાયા. આ વછેરાને ઊંચકવો કેવી રીતે? સૌ પ્રથમ તેમણે આ વછેરાના ચારે પગ દોરડાથી બાંધી દીધા. પછી બંને બાપ દીકરાએ લાકડીનો એક એક છેડો પોતાના ખભા ઉપર નાખીને વછેરાને ઊંચકી લીધો. પછી બંને આગળ ચાલવા લાગ્યા. પણ આમ કરવાથી વછેરો ઊંધે માથે લટકવાના કારણે દુઃખી થતો હતો. તે બિચારો જોર જોરથી ચીસો પાડવા લાગ્યો. રસ્તામાં એક નદી આવતી હતી. તેના ઉપર પુલ બાંધેલો હતો. તે વખતે પુલ ઉપર લોકોના ટોળે ટોળા આવજા કરતા હતા. તેમણે આ વિચિત્ર દ્રશ્ય જોયું. તેઓ તો
બધા એક તરફ આવી ગયા અને જોર જોરથી તાળીઓ પાડીને હસવા લાગ્યા. લોકોની આ કિકેરીઓ સાંભળી વછેરો તો વધારે ગભરાયો. હવે તે છૂટવા માટે વધારે ધમપછાડા કરવા લાગ્યો. આ તોફાનથી તેના પગમાં બાંધેલી દોરી તૂટી ગઈ અને વછેરો બફાંગ કરતો નદીમાં જઈ પડ્યો. નીચે નદીમાં પડતા જ વછેરાના પ્રાણ નીકળી ગયા. બિચારો ખેડૂત એ તો માથું પકડીને ત્યાં જ બેસી ગયો. તે રડતા રડતા બોલવા લાગ્યો, હે ભગવાન, હું બધાને ખુશ રાખવા ગયો, તેમાં કોઈ પણ ખુશ ના થયું. ઉપરથી હું દુખી થઈ ગયો. બધાને ખુશ કરવા જતા મેં જ વછેરો ગુમાવી દીધો.